મિત્રો, વેટ લોસ માટે કે જે લોકો હેલ્ધી ખાવા માંગતા હોય એમના માટે લો કેલેરી, પ્રોટીન, વિટામિન, ફાઈબર અને મિનરલથી ભરેલા ફટાફટ બની જતા એક જ ચમચી ઘીનો ઉપયોગ કરીશું. એકદમ સોફ્ટ એવા જુવારના લોટના પરોઠા બનાવીશું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. એના માટે મેં બધી સામગ્રી ભેગી કરી લીધી છે. મેં મારા જ કિચન ગાર્ડનનું પાલક લીધું છે, સાથે ફણસી, ડુંગળી અને ગાજર અને જુવારનો લોટ લીધો છે. સૌથી પહેલાં આપણે પાલકને એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે. પાલકની જગ્યા પર તમે કોઈ પણ ભાજી લઈ શકો છો. જુઓ, મેં સમારી લીધી છે, એને સાઈડમાં રાખી લઈએ. એક વેજીટેબલ ચોપર લઈ લઈએ, એમાં મેં અડધું ગાજર અને ફણસી લીધી છે, અડધો કપ, અને એક નાની ડુંગળી લીધી છે. એને આપણે આ રીતે ક્રશ કરી લઈશું. તમે ચાહો તો ઇલેક્ટ્રિક ચોપર પણ લઈ શકો છો. અને જુઓ, આ રીતનું થવું જોઈએ. હવે આપણે એક પેન લઈ લઈશું અને એમાં અડધી નાની ચમચી ઘી નાખીશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાનું છે. આટલા જ ઘીમાં આજે આપણે પરાઠા બનાવીશું. અને એમાં એક નાની ચમચી જીરું નાખીશું. જીરું થોડું તતડી જાય એટલે એમાં 3 મીઠા લીમડાના પાનને તોડીને નાખીશું. 5 ચમચી હિંગ નાખીશું અને વઘારને સાતળી લઈશું. વઘાર બરાબર સતળાઈ જાય એટલે આપણે જે ચોપરમાં બધું ચોપ કરીને નાખ્યું છે એ બધું નાખી દઈશું. એને 1 મિનિટ માટે સાતળી લઈશું. થોડું સતળાઈ જાય એટલે એમાં પાલક નાખીશું, મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ આપણે હાઈ રાખવાની છે. આપણે બધું જ શાકભાજીનું પાણી બાળવાનું છે. હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને એક મોટી ચમચી મરચાંની પેસ્ટ નાખીશું અને એક મોટી ચમચી આદુ અને લસણની પેસ્ટ નાખીશું. અને એને એકદમ હાઈ ફ્લેમ પર આપણે બધું જ પાણી બાળી દેવાનું છે. તમે જોઈ શકો છો પાણી સરસ બળી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એકને થાળીમાં કાઢી લઈશું અને થોડું એને ઠંડુ થવા દઈશું. આ રીતે ફેલાવી દેવાનું એટલે જલ્દી ઠંડુ થઈ જાય. ઠંડુ થાય એટલે હવે એમાં આપણે મસાલા કરી લઈએ. મસાલામાં સૌથી પહેલાં એક નાની ચમચી આપણે લાલ મરચું નાખીશું, એક મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું અને એક મોટી ચમચી તલ નાખીશું અને સાથે 2 મોટી ચમચી લીલા ધાણા નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય અને ત્યારબાદ મેં અહીં 1 કપ જુવારનો લોટ લીધો છે એ નાખીશું અને સાથે મેં અહીં સત્તુ એટલે કે બેસન શેકેલો જે આવે છે એ લીધું છે. તમારી પાસે સત્તુ ના હોય તો તમે બેસન પણ લઈ શકો છો. 1 મોટી ચમચી નાખવાનું છે. બધું સરસ મિક્સ કરી લઈશું અને જરૂર પડે એટલું પાણી લઈને આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. જુઓ, આ રીતનો લોટ હોવો જોઈએ. એને 1 થી 2 મિનિટ માટે સરસ મસળી લેવાનો છે. મસળાઈ જાય એટલે એમાં અડધી નાની ચમચી ઘી નાખીશું અને એને કેળવી લઈશું અને સાઈડમાં રાખી લઈશું. હવે પરાઠાને વણવા માટે એક પાટલી લઈ લઈશું અને એના પર મેં બટર પેપર લીધું છે. તમે કોઈ પણ સારો રૂમાલ લઈ શકો છો અને એને હાથથી તમે આ રીતે થેપી પણ શકો છો અને ઉપર થોડા તલ ભભરાવીશું અને હું થોડો ઉપર લોટ ભભરાવીશ અને એને વેલણથી પણ વણી લઈશું. વેલણથી પણ સરસ એકદમ પાતળું વણાઈ જશે. લોટ બહુ ઢીલો નહીં રાખવાનો. તમે ચાહો તો ઉપર પણ બીજું બટર પેપર નાખીને એકદમ આસાનીથી તમે પાતળા થેપલા કે પરાઠા વણી શકો છો. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને એકદમ પાતળા વણાયા છે. આ જ રીતે આપણે પરાઠાને વણવાના છે. હવે એક તવી મૂકીશું, એના પર બ્રશથી સહેજ ઘી લગાવીશું અને એમાં આપણા પરાઠાને લઈ લઈશું અને ધીમા તાપે બંને તરફથી આપણે અલટતા પલટતા સરસ કલર આવી જાય ને ત્યાં સુધી શેકવાના છે. શેકતી વખતે ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે અને સરસ આજુબાજુ સરસ બંને તરફ સરસ શેકાઈ જાય ને પછી આ રીતે બ્રશથી અડધી નાની ચમચી જેટલું જ આપણે બંને સાઈડ ઘી લગાવવાનું છે. વધારે નથી લગાવવાનું. ડાયટ કરતા હોય તો એના માટે આટલું બસ છે, પણ તમે ડાયટ ના કરતા હોય તો તમે ઘી તેલ સરસ લગાવીને આ પરાઠાને બનાવી શકો છો. અને જુઓ, અલટતા પલટતા સરસ કલર આવી જાય ને એને શેકી કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા પરાઠાને પણ શેકી લઈશું. મિત્રો, આ પરાઠાને તમે પ્રવાસમાં લઈ શકો છો, બાળકોને સવારમાં નાસ્તામાં આપી શકો છો. શિયાળા માટે ખૂબ જ બેસ્ટ છે. ડાયાબિટીસ હોય એ લોકો માટે પણ સરસ છે. જુઓ, આપણા પરાઠા બની ગયા છે. મેં એને સલાડ સાથે અને દહીં સાથે સર્વ કર્યા છે. જે લોકો ડાયટ કરતા હોય ને એ લોકો માટે આ એકદમ લો કેલેરી રેસીપી છે. તમે સવારે ફક્ત લંચમાં 2 પરાઠા ખાઓ ને તો તમને આખો દિવસ ભૂખ ના લાગે, કારણ કે પ્રોટીનથી ભરપૂર છે. જુઓ, મારું આજનું લંચ તૈયાર થઈ ગયું છે અને એકદમ ટેસ્ટી છે. તમે ખાઓ ને તો તમને લાગે નહીં કે આ જુવારના છે અને ખૂબ જ હેલ્ધી છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.